તો આજે આપણે જે લેક્ચર નંબર આજનો જે લેક્ચર છે એ છે લેક્ચર નંબર 4. તો આપણે ચેપ્ટર 3 સ્ટાર્ટ કર્યું હતું, બરોબર. તો આપણી જે પહેલી એમએસસી છે એની પહેલા આપણે જે કન્સેપ્ટ લર્ન કર્યો હતો એ કન્સેપ્ટ હતો સ્ટેક. હવે એ જ ચેપ્ટર 3 ની અંદર આપણે બે કન્સેપ્ટ મેઇનલી લર્ન કરવાના છે. તો આપણો જે બીજો કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ છે ક્યુ નો કન્સેપ્ટ, બરોબર. અત્યારે તમને બધાને જે સ્ક્રીન ઉપર દેખાય છે તો એક ક્યુ દેખાતી છે, એક આખું પિક્ચર દેખાતું છે, બરોબર ને. તો આ જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ આપણે આજે લર્ન કરવાનો છે કે ભાઈ આ ક્યુ છે શું ખરેખર. ક્લિયર? તો ક્યુ એટલે શું થાય, સિમ્પલ મિનિંગ ની અંદર કહીએ તો ક્યુ એટલે કે લાઈન, બરોબર. આપણે ગુજરાતી ભાષાની અંદર શુદ્ધ ગુજરાતી ભાષામાં કહેતા હોય ને કે લાઈન, બરોબર. તો એક લાઈન નું ઇંગ્લિશ શું છે? ક્યુ. તો હવે આ ક્યુ ડેટા સ્ટ્રક્ચર છે એ શું છે, કઈ રીતે વર્ક કરે છે, એની અંદર ડેટા ઇન્સર્ટ કઈ રીતે થાય, ડિલીટ કઈ રીતે થાય, એ બધું જ આપણે આજના લેક્ચરની અંદર જોવાના છીએ. અને બીજું કે ક્યુ નું એક્ઝામ્પલ બી આપણે આજના લેક્ચરની અંદર આપણે આજે જોવાના છીએ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે. તો સૌથી પહેલા આપણે શું જોશું કે ભાઈ એનું એક્ઝામ્પલ જોશું. ઓકે, તો સૌથી પહેલા તો આપણે કોઈ બી કન્સેપ્ટ સ્ટાર્ટ કરીએ ને એટલે એ કન્સેપ્ટને ઇઝીલી સમજવા માટે આપણે શું કરીએ છીએ કે એના રિયલ લાઈફ એક્ઝામ્પલ જોઈએ છે, બરોબર. તો સૌથી પહેલા આપણે ક્યુ નું રિયલ લાઈફ એક્ઝામ્પલ જોશું. તો અત્યારે તમને બધાને આ જે ઇમેજ દેખાય છે એ ઇમેજ શેની છે તો કે એક ટિકિટ વિન્ડો છે, બરોબર. હવે કોઈ બી ટિકિટ વિન્ડો લઈ લો, સપોઝ કે આપણે અત્યારે મૂવી જોવા જવું છે તો મલ્ટીપ્લેક્સ ની આ ટિકિટ વિન્ડો છે, બરોબર. અથવા તો આપણે ટ્રાવેલિંગ માટે જવું છે તો ટ્રેનની અંદર આપણે મુસાફરી કરવી છે તો આ ટ્રેનની ટિકિટ વિન્ડો છે, કે એવી કોઈ બી વસ્તુ કે જ્યાં ટિકિટ લઈને આપણે એ ફેસિલિટીનો યુઝ કરી શકીએ તો આ ટિકિટ વિન્ડો છે. હવે સપોઝ કોઈ એક પર્સન છે એને ટિકિટ બાય કરવી છે તો એ શું કરશે તો કે ભાઈ આવશે, હવે જોશે કે ટિકિટ બારી છે એ ઓપન છે અને પણ લાઈન ની અંદર કોઈ છે નહીં, એટલે આ પર્સન છે સૌથી પહેલા ક્યાં ઉભો રહેશે? ટિકિટ બારીની સામે ઉભો રહેશે. તો સામેનું ઇંગ્લિશ શું થાય તો કે ફ્રન્ટ, બરોબર. તો આ પર્સન છે ટિકિટ વિન્ડોની સામે ફ્રન્ટમાં ઉભો રહી ગયો. હવે નેક્સ્ટ પર્સન આવે છે, આ નેક્સ્ટ પર્સન આવ્યો, એને જોયું કે ભાઈ ટિકિટ વિન્ડોની સામે આગળ એક વ્યક્તિ ઊભી છે. તો આ જે બીજો પર્સન આવ્યો એ પહેલી પર્સનની આગળ આવીને ઉભો રહ્યો કે એની પાછળ આવીને ઉભો રહ્યો. તો આગળ એટલે શું થઈ ગયું કે ફ્રન્ટ, અને પાછળ એટલે આપણે શું કહેશું? રિયર. ક્લિયર? તો આપણે બે વર્ડ યાદ રાખવાના છે. કયા બે વર્ડ છે તો કે આગળને આપણે અથવા તો સામેને આપણે શું કહીએ છીએ તો કે ફ્રન્ટ, બરાબર. ને પાછળ હોય એને આપણે શું કહીએ છીએ? રિયર, બરાબર. પાછળ હોય એને આપણે શું કહીએ છીએ? રિયર. તો હવે જે થર્ડ પર્સન આવશે તો એ થર્ડ પર્સન બી ક્યાં આવે છે? ફર્સ્ટ પર્સન ની પાછળ આવે છે. તો પાછળ આવે છે એટલે એને શું કહે છે? રિયર. તો હવે જો તમે પેટર્ન ઓબ્ઝર્વ કરો તો જે બી કોઈ ન્યૂ વ્યક્તિ લાઈન ની અંદર આવે છે, લાઈન એટલે કે આપણી ક્યુ, તો એ ક્યુ ની અંદર ક્યાં આવે છે તો કે પાછળ આવે છે. ક્લિયર? તો જનરલી આ બધા શું કરે છે, કોઈ એક પર્ટિક્યુલર પેટર્ન ફોલો કરે છે. હવે ટિકિટ વિન્ડો છે એ હજી ઓપન નથી એટલે બધાને શું કરવું પડે છે કે લાઈન ની અંદર ઊભું રહેવું પડે છે અને વેઇટ કરવી પડે છે, બરાબર. હવે સપોઝ કે આપણી ટિકિટ વિન્ડો ઓપન થઈ, બરાબર. તો ટિકિટ વિન્ડો ઓપન થઈ એટલે જે પહેલો પર્સન જે છે એને ટિકિટ મળશે. એટલે આ જે ટિકિટ વિન્ડોની અંદર આ પહેલો પર્સન છે એ શું કરશે? ટિકિટ બાય કરશે. ટિકિટ બાય કરશે એટલે પછી એ શું થશે? નીકળશે. તો સૌથી પહેલું ટિકિટ લઈને કોણ બહાર નીકળશે તો કે આ જે ફર્સ્ટ પર્સન છે એ. તો ફર્સ્ટ પર્સન ને આઉટ થવું હોય આ ક્યુ ની અંદરથી સૌથી પહેલા જો કોઈને બહાર નીકળવું હોય તો કોણ નીકળશે તો કે આ જે ફર્સ્ટ પર્સન છે એ. અથવા તો ફર્સ્ટ ને આપણે શું કહીએ છીએ તો કે ફ્રન્ટ કહીએ છીએ, એટલે કે ટિકિટ વિન્ડોની સામે જે સૌથી પહેલા છે એ વ્યક્તિ શું કરશે? સૌથી પહેલા બહાર નીકળશે. હવે આ વ્યક્તિ તો બહાર નીકળી ગયો, તો હવે ફ્રન્ટ કોણ કહેવાય તો કે ફ્રન્ટ ની અંદર આ છે. તો એ ભાઈ ટિકિટ લેશે, એ ટિકિટ લઈને પછી એ બહાર નીકળી જશે. એટલે હવે કોણ ફ્રન્ટ થઈ ગયું તો કે આ ફ્રન્ટ થઈ ગયું. હવે આ ભાઈ છે એ શું કરશે તો કે પૈસા આપીને ટિકિટ લેશે, પછી એ બહાર નીકળી જશે. તો હવે ફ્રન્ટ કોણ થઈ ગયું? આ, બરોબર. તો જો એક પેટર્ન ફોલો થાય છે કે જે બી આવે છે એ લાસ્ટ ની અંદર એડ થાય છે અને જે બી જાય છે એ શું થાય છે? ફ્રન્ટ ની અંદર થી રિમૂવ થાય. તો હવે સપોઝ કોઈને ન્યૂ આવવું છે માર્કેટની આ ટિકિટ લાઈન ની અંદર, કોઈ વ્યક્તિ નવી છે, નવી વ્યક્તિ આવે છે તો એ ક્યાં એડ થશે તો કે લાઈન તો ફૂલ છે એટલે એ ઓબ્વિયસલી ક્યાં જવાની છે? એ નવી જે ઇન થાય છે એ ક્યાં ઇન થશે તો કે લાસ્ટ ની અંદર ઇન થશે. ક્યાં ઇન થશે? લાસ્ટ ની અંદર ઇન થશે. ક્લિયર?
તો આ એક આખી પેટર્ન ફોલો થઈ. કઈ પેટર્ન ફોલો થઈ? તો કે ફર્સ્ટ જે આવે છે એ જ ફર્સ્ટ શું થાય છે? આઉટ થાય છે. એટલે કે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. બરાબર, આ તો સિમ્પલ આપણે બધા ટર્મિનોલોજી જાણીએ છીએ કે લાઈનની અંદર કોઈ નવી આવે તો એ ક્યાં આવે? તો કે પાછળ એડ થાય. તો પાછળને બદલે હવે આપણે શું યાદ રાખશું? રિયર. અને જે કોઈ આની અંદરથી ટિકિટ લઈને બહાર નીકળે એ બધા ક્યાંથી નીકળે છે? ફ્રન્ટમાંથી. હવે અમુક અપવાદ લોકોની વાત અલગ છે કે એ આવીને શું કરે? સીધી ઘૂસ મારીને વચ્ચે ઘૂસી જાય. પણ અપવાદ આપણે ધ્યાનમાં લેવાનો નથી. ક્લિયર? તો આ એક એક્ઝામ્પલ જોયું કે ક્યુ કઈ રીતે વર્ક કરે. તો આ જે કન્સેપ્ટની અંદર આખું જે એકચ્યુઅલી વર્કિંગ થાય છે એ વર્કિંગનું આપણે ટેકનિકલી નામ આપીએ ને તો એને ક્યુ કહેવાય. હવે આની અંદર તો આપણે બધાએ વર્ક કરેલું જ હોય. ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ તો આપણે લાઈનમાં ઉભા જ રહ્યા હોય. અત્યારે લોકડાઉનની અંદર વસ્તુ લેવા જાય તો આવી જ લાઈન હોય છે, પણ સોશિયલ ડિસ્ટન્સિંગ વાળી લાઈન હોય છે. બરોબર ને? તો આપણે બધા આપણા ડેલી લાઈફની અંદર ક્યુ કોન્સેપ્ટનો યુઝ તો કરીએ છીએ. હજી થોડાક વધુ આપણે એક્ઝામ્પલ જોઈએ રિયલ લાઈફના કે જેથી ખ્યાલ આવે. તો ફર્સ્ટ એક્ઝામ્પલ છે ફોન આન્સરિંગ સિસ્ટમ. હવે સપોઝ કે અત્યારે આપણે લેક્ચર લાવી લઈએ છીએ અને સપોઝ કોઈને અવાજ નથી આવતો મારો, બરોબર, બે સ્ટુડન્ટ્સને મારો અવાજ નથી આવતો, તો એ બંને મને કોલ કરે છે. તો જે વ્યક્તિ પહેલા મને કોલ કરશે અને મારા ફોનની અંદર જેનો પહેલો કોલ આવશે એનો જ કોલ હું રિસીવ કરીશ. ઓકે? તો જો શું થાય છે? ફોન આન્સરિંગ સિસ્ટમ. તો પર્સન હુ કોલ ફર્સ્ટ. મારા ગેજેટની અંદર સૌથી પહેલો જેનો કોલ આવશે એનો જ કોલ હું ફર્સ્ટ એટેન્ડ કરીશ. તો બીજો વ્યક્તિ છે એને શું બતાવશે કે હું ફોન ઉપર અત્યારે શું કરું છું? પહેલા પર્સન સાથે વાત કરું છું. તો બીજા પર્સનને શું આવશે મેસેજ? કે ધ પર્સન યુ આર ટ્રાઇંગ ટુ કોલ ઇઝ કરન્ટલી બિઝી વિથ સમવન અધર. આવો મેસેજ આવે છે ને, બરોબર? જે મેસેજ આવતો હોય તો બીજાને શું થશે કે એક મેસેજ આવશે અને એને કહેશે કે ભાઈ તમે અત્યારે કતારમાં છો, થોડી વાર પછી ટ્રાય કરો. બરોબર? તો પહેલો પર્સન છે એ ફર્સ્ટ આવ્યો એટલે એને ફર્સ્ટ સર્વ થઈ ગયો અને બાકીના બધા જે હવે આવે છે એ બધાને શું કરવું પડશે? તો કે ક્યુ ની અંદર વેઇટ કરવી પડશે. બરોબર? બીજું એક્ઝામ્પલ લઈએ કે ભાઈ લગેજ ચેકિંગ મશીન. સેકન્ડ એક્ઝામ્પલ કયું છે? તો કે લગેજ ચેકિંગ મશીન. બરોબર? તો સપોઝ કે આપણે ફ્લાઇટની ટિકિટ છે, બરોબર, અને આપણે ફ્લાઇટનો ટાઈમ થઈ ગયો છે અને આપણે એરપોર્ટ ઉપર ગયા, તો જ્યારે આપણે ચેક ઇન કરશું ત્યારે શું થશે કે આપણું લગેજ છે એ બધું લગેજ શું થશે? એરપોર્ટ ઉપર પહેલા ચેક થશે. તો એ શું હોય કે આખું એક અહીંયા એનું મશીન હોય, બરોબર, અને એ આખો શું હોય? લગેજનો બેલ્ટ હોય. એટલે આપણે શું કરવાનું કે આપણો જે લગેજ છે એ આ બેલ્ટ ઉપર આપણે શું કરવાનું છે? મૂકી દેવાનું છે. એટલે બધા પોતપોતાના લગેજ છે આવી રીતે બેલ્ટ ઉપર મૂકે અને આ જે બેલ્ટ હોય એ મૂવ થતો હોય અને આખું સ્કેનર હોય. તો લગેજ બેલ્ટની ઉપર સૌથી પહેલા જે લગેજ હશે, બરોબર, એ જ લગેજ ફર્સ્ટ ચેક થશે. એ ચેક થાય પછી આ બીજું લગેજ ચેક થશે, પછી નેક્સ્ટ લગેજ ચેક થશે, પછી નેક્સ્ટ. તો જો અહીંયા આખી એક ક્યુ મેન્ટેન થઈ અને ક્યુ ની અંદર જે લગેજ ફર્સ્ટ હોય એ ફર્સ્ટ ચેક થાય, સેકન્ડ હોય એ સેકન્ડ ચેક થાય, થર્ડ હોય એ થર્ડ થાય અને લાસ્ટ હોય એ લાસ્ટમાં ચેક થાય. તો લગેજ ચેકિંગ મશીન છે એ શું કરશે? ચેક ધ લગેજ ધેટ હેઝ બીન કેપ્ટ ફર્સ્ટ ઓન ધ કન્વેયર બેલ્ટ. કે આ જે બેલ્ટ છે એની ઉપર જે પહેલા મૂક્યું છે એ શું થશે? ફર્સ્ટ ચેક થશે. તો આ જે છે સિસ્ટમ એ બી કોનો યુઝ કરે છે? તો કે આપણે જે ક્યુ ડેટા સ્ટ્રક્ચર છે એ ક્યુ ડેટા સ્ટ્રક્ચરનો યુઝ કરે છે. હજી એક એક્ઝામ્પલ જોઈએ કે વેહિકલ ઓન ધ ટોલ ટેક્સ બ્રિજ. બરોબર, આપણે બધા જોઈએ છે કે આ જે હાઈવે હોય નેશનલ હાઈવે, એ નેશનલ હાઈવે ની અંદર જ્યારે ટોલ ટેક્સ આવે છે, બરોબર, તો ટોલ ટેક્સ ઉપર શું થાય છે કે બધા વેહિકલે શું કરવું પડે? કે ટેક્સ પે કરીને જવું પડે. તો ઘણા બધા વેહિકલની લાઈન થઈ ગઈ હોય છે. તો સૌથી પહેલો ટેક્સ પે કરવાનો ચાન્સ કોને મળશે? તો કે જે વેહિકલ પહેલા આવ્યું છે એ પહેલા પે કરશે, પછી નેક્સ્ટ, પછી એની પછીનું નેક્સ્ટ. તો ધ વેહિકલ અરાઇવિંગ અર્લી લીવ્સ ફર્સ્ટ. જે પહેલા આવ્યું છે લાઈનની અંદર એ પહેલા પેમેન્ટ કરી અને એ પહેલા બહાર નીકળશે. બરોબર? આ તો આપણે બધાએ જોયું જ હોય છે, સિમ્પલ. બરોબર? બીજું કે કોલ સેન્ટર, કે ઘણી બધી વાર આપણે સપોઝ કે જીઓ નો ફોન છે, બીએસએનએલ નો ફોન છે, વોડાફોન નો ફોન છે, તો આપણા ફોનની અંદર કઈ બી પ્રોબ્લેમ આવે, બરોબર, અથવા તો આપણે નવી સ્કીમની માહિતી મેળવી હોય તો આપણે કોલ સેન્ટરમાં કોલ કરીએ છીએ. તો કોલ સેન્ટરમાં શું હોય કે ભાઈ સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ હોય. તો આપણે જેવો કોલ કરીએ એટલે સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ફ્રી હોય તો આપણો કોલ રિસીવ કરશે. તો આપણે એક સાથે 5 ફ્રેન્ડ કોલ કરીએ છીએ, બરોબર, તો જેનો પહેલો કોલ ગયો છે એનો સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે એ ફર્સ્ટ કોલ રિસીવ કરશે. બાકીના 4 છે એ શું કરશે? વેઇટિંગમાં આવશે. તો આપણે ઘણી વાર જો કોલ સેન્ટરની અંદર કોલ કરીએ એટલે કેસેટ કન્ટિન્યુઅસ વાગતી હોય કે ભાઈ અમારા સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે એ ફ્રી થાય ત્યાં સુધી તમે વેઇટ કરો. તો એ જે ફોન સિસ્ટમ યુઝ કરે છે એ ફોન સિસ્ટમ કયો કન્સેપ્ટ ફોલો થાય છે? તો કે ક્યુ નો કન્સેપ્ટ ફોલો થાય. એટલે ફોન સિસ્ટમ બી શું કરશે? કે ક્યુ કન્સેપ્ટનો યુઝ કરશે. ફર્સ્ટ આવ્યું
એને ફોન પિકઅપ કરી લેશે અને નેક્સ્ટ જે આવે છે એ બધા એને શું કરશે તો કે ક્યુ ની અંદર વેઇટિંગમાં રાખશે, બરોબર. તો એ શું કરે છે કે ક્યુ નો યુઝ કરે છે, શું કામ કે ટુ હોલ્ડ ધ પીપલ કોલિંગ ધેમ ઇન ઓર્ડર. જે ઓર્ડરમાં ફોન રિસીવ થાય એ ઓર્ડરની અંદર બધાને ક્યુમાં મૂકી દે અને જેવો સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ફ્રી થાય એટલે શું કરશે કે ક્યુ ની અંદરથી જે પહેલો હોય એનો ફોન પિકઅપ કરશે, બરાબર. તો આ બધા તો આ તો ખાલી શું કે ફ્યુ એક્ઝામ્પલ છે કોના તો કે ક્યુ ના. હજી એક લાઈવ એક્ઝામ્પલ આપી દઉં કે સપોઝ કે આપણી લેબની અંદર શું છે કે બધા પીસી છે 20 પીસી છે અને 20 પીસી સાથે એક પ્રિન્ટર આપણે જોઈન કરેલું છે. હવે તમે બધા એક સાથે પ્રિન્ટ આપો છો કંટ્રોલ પી, તો પીસી કેટલા છે તો કે 20, બરોબર. આ પ્રિન્ટર છે અને તમે આ બધા સ્ટુડન્ટ છો એક સાથે ચારે ચાર સ્ટુડન્ટ પ્રિન્ટ આપે છે, તો જેનો પહેલો પ્રિન્ટનો ઓર્ડર પ્રિન્ટર રિસીવ કરશે એનું પેજ પ્રિન્ટ કરશે. તો આને 10 પેજ પ્રિન્ટ કર્યા છે, 10 પેજની પ્રિન્ટ આપી છે અને આ બીજા પર્સનને 2 પેજની પ્રિન્ટ આપી. તો પેલા જ્યાં સુધી આના 10 પેજ પ્રિન્ટ નહીં થાય ત્યાં સુધી આના 2 પેજ છે ક્યાં છે ક્યુમાં. આ 10 પેજ પ્રિન્ટ થાય પછી જ આના 2 પેજ છે એ પ્રિન્ટર લેશે. તો પ્રિન્ટર બી છે જે શેર રિસોર્સ હોય એ બધા શેર રિસોર્સ બી કોનો યુઝ કરે છે ક્યુ નો યુઝ કરે છે, બરોબર. તો તમે ઓપરેટિંગ સિસ્ટમની અંદર બી ઘણા કન્સેપ્ટ લર્ન કર્યા છે. તો ઓપરેટિંગ સિસ્ટમની અંદર બી શું થાય કે મેમરી શેર થાય છે, બરોબર. તો જે શેર રિસોર્સિસના કન્સેપ્ટ આવે ત્યાં બી ક્યુ નો કન્સેપ્ટ આવે છે. તો ઓએસ ની અંદર બી શું હોય કે મલ્ટિપલ પ્રોસેસ હોય. તો પહેલાના ટાઈમમાં શું હતું પેરેલલ પ્રોસેસિંગનો જ્યારે કન્સેપ્ટ નહોતો ત્યારે શું હતું કે લાઈન બાય લાઈન બધી પ્રોસેસ થતી. હવે તો બધા મલ્ટી ક્વાડ કોર ઓક્ટા કોર પ્રોસેસર આવી ગયા એટલે એનો મતલબ શું એક આરે 4 પ્રોસેસ થાય, બરોબર. તો આ બધા શું છે કે ડેઈલી એક્ઝામ્પલ છે ક્યુ ના. તો આપણને એમ થાય કે સર આ ક્યુ કન્સેપ્ટ શું કામ લર્ન કરીએ છીએ, તો કે આ બધી જગ્યાએ ક્યુ નો કન્સેપ્ટ યુઝ થાય છે, બરોબર. એટલા માટે આપણે ક્યુ નો કન્સેપ્ટ છે એ શું કરીએ છીએ કે લર્ન કરીએ છીએ. હવે આ તો થયું બધું નોન ટેકનિકલ કે ભાઈ આપણે આખું ક્યુ શું છે એ નોન ટેકનિકલ રીતે આખું સમજી ગયા. હવે આપણે એ નોન ટેકનિકલ અન્ડરસ્ટેન્ડિંગ ઉપરથી આપણે શું કરશું તો કે ક્યુ નો ટેકનિકલ મિનિંગ સમજશું કે ભાઈ વોટ ઇઝ ક્યુ. એક્ઝામની અંદર પૂછાય તો શું લખવું, ઓકે. તો સૌથી પહેલા જોઈએ કે આ જે આપણે બધું નોન ટેકનિકલ રિપ્રેઝન્ટેશન જોયું એને હવે ટેકનિકલ રિપ્રેઝન્ટેશનની અંદર કન્વર્ટ કરી દીધું. તો આપણને ખ્યાલ હોય તો ચેપ્ટર 1 ની અંદર ડેટા સ્ટ્રક્ચરની ટાઈપ હતી. તો ડેટા સ્ટ્રક્ચર છે બે છે નોન પ્રિમિટિવ અને પ્રિમિટિવ. પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર ની અંદર બી આગળ મલ્ટીપલ હતી લિનિયર ડેટા સ્ટ્રક્ચર અને નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર. તો એરે સ્ટેક ક્યુ લિંક લિસ્ટ એ બધા લિનિયર ડેટા સ્ટ્રક્ચરના એક્ઝામ્પલ હતા. તો લિનિયર ડેટા સ્ટ્રક્ચર હોય એ શું કરે છે તો કે ડેટાને લાઇનની અંદર સ્ટોર કરે છે. તો જો આપણો એરે છે, બરોબર. હવે કોઈ બી ડેટા સ્ટ્રક્ચર છે એ બે રીતે આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. એક તો આપણે એને એરેનો યુઝ કરીને ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ, બરોબર. અને બીજું એક છે લિંક લિસ્ટ, બરોબર. તો હવે લિંક લિસ્ટ શું છે એ તો આપણને ક્યાંય ખ્યાલ નથી કે ભાઈ લિંક લિસ્ટ શું છે. તો આપણે અત્યારે ક્યુ છે એને એરેની પર્સપેક્ટિવથી જ આપણે એને જોઈશું, બરોબર. તો ક્યુ નું આપણે આ એરે રિપ્રેઝન્ટેશન જોઈ રહ્યા છીએ અત્યારે. તો આ એક એરે છે. હવે આ એરે નહીં આપણે હવે એને આપણે શું કન્સિડર કરશું તો કે આપણી ક્યુ છે. ક્યુ ની અંદર આપ જે બધા સેલ છે ત્યાં શું થાય આપણે ડેટા સ્ટોર થશે અને ડેટાને આપણે શું કહે છે એલિમેન્ટ. તો આપણે જે રિયલ લાઈફ એક્ઝામ્પલ જોયું હતું એની અંદર જોયું હતું કે જે કાંઈ બી નવી એન્ટ્રી થાય છે એ બધી ક્યાંથી થાય છે તો કે ભાઈ લાસ્ટ ની અંદરથી. એટલે કે જે કાંઈ ન્યૂ એલિમેન્ટ ઇન્સર્ટ થશે એ બધા લાસ્ટમાં થશે અને જે કાંઈ ડિલીટ થશે એ બધા અથવા તો જે કાંઈ એક્ઝિટ થશે અથવા તો જે કાંઈ ડિલીટ થશે એ બધું ડિલીટ ક્યાંથી થશે ફ્રન્ટમાંથી થશે. તો હવે આ ફિગરને ધ્યાનમાં રાખીને આપણે ડેફિનેશન જોઈએ કે ભાઈ વોટ ઇઝ ક્યુ. તો કે ક્યુ ઇઝ અ linear data structure where first element is inserted from one end. That end is called real and the delete end element are deleted from the other end called front. ઓકે, ફરી વાર આપણે એકવાર ડેફિનેશન રીડ કરીએ કે ભાઈ વોટ ઇઝ ક્યુ. તો કે ક્યુ ઇઝ અ લિનિયર ડેટા સ્ટ્રક્ચર. એટલે કે ક્યુ શું છે તો કે એક ટાઈપનું લિનિયર ડેટા સ્ટ્રક્ચર છે કે જેની અંદર શું થાય છે કે ફર્સ્ટ એલિમેન્ટ ઇઝ ઇન્સર્ટેડ ફ્રોમ વન એન્ડ. એટલે કે જે કાંઈ બી એલિમેન્ટ ઇન્સર્ટ થાય છે ફર્સ્ટ કયો અથવા તો બધા જ એલિમેન્ટ ઈ કોઈ એક પર્ટિક્યુલર એક એન્ડ ઉપરથી ઇન્સર્ટ થાય છે અને એ એન્ડ ને શું કહેવામાં આવે છે આ જે એન્ટ્રી અને ઇન્સર્શન થાય છે એ એન્ડ ને શું કહેવામાં આવે છે તો કે rear કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે rear end. And all the elements are deleted from the other end. જે એન્ડ ઉપરથી એન્ટ્રી થાય છે એ એની સિવાયનો જે બીજો એન્ડ છે તો ક્યુ ને જો આ ક્યુ ને કેટલા એન્ડ છે તો કે આ એક અને આ એક બે. તો જે બીજો એન્ડ છે એ એન્ડ ને શું કહેવામાં આવે છે તો કે ફ્રન્ટ એન્ડ.
ક્લિયર? આપણે જોયું કે ટિકિટ વિન્ડો તો ટિકિટ વિન્ડોની સામે હોય એને શું કહેવાય? ફ્રન્ટ એન્ડ. તો હવે આપણે યાદ શું રાખવાનું છે કે ક્યુ ને બે એન્ડ હોય, બરોબર? જ્યાંથી એન્ટ્રી થતી હોય એ એન્ડ ને શું કહેવાય? રિયર એન્ડ. અને જ્યાંથી એક્ઝિટ થતી હોય એને શું કહેવાય? ફ્રન્ટ એન્ડ. આટલું આપણે યાદ રાખવાનું છે. તો જે ડેટા સ્ટ્રક્ચર આ કન્સેપ્ટ ફોલો કરતું હોય એને શું કહેવાય? ક્યુ કહેવાય. સિમ્પલ. ક્લિયર? તો આપણે નેક્સ્ટ જોઈએ કે હવે જે ફ્રન્ટ છે, ફ્રન્ટ એટલે શું? સામે. હવે અહીંયા આપણે ફ્રન્ટ નો મિનિંગ શું લેવાનો છે? તો કે ફ્રન્ટ પોઇન્ટ્સ ટુ ધ બિગિનિંગ ઓફ ધ ક્યુ. તો આખી ક્યુ છે શરૂ ક્યાંથી થાય છે? તો કે અહીંથી શરૂ થાય છે. તો હંમેશા યાદ રાખવાનું કે ફ્રન્ટ છે કોને પોઈન્ટ કરે છે? તો કે બિગિનિંગ ઓફ ક્યુ. તો કે ક્યુ જે શરૂ થાય છે એને કોણ પોઈન્ટ કરે છે? તો કે ફ્રન્ટ. અને રિયર કોને પોઈન્ટ કરે છે? તો કે એન્ડ ઓફ ધ ક્યુ. એટલે હંમેશા રિયર છે એ ક્યાં હશે? તો કે ક્યુ ના એન્ડમાં છે. ક્લિયર? તો આપણે યાદ શું રાખવાનું છે કે બે ટર્મિનોલોજી યાદ રાખવાની છે, ફ્રન્ટ અને રિયર. સ્ટેપની અંદર આપણે એક જ યાદ રાખતા હતા અને એ કયું હતું? ફ્રન્ટ. બીજું કે આ જે ક્યુ છે એની અંદર એક પર્ટિક્યુલર એક કન્સેપ્ટ ફોલો થાય છે. કયો કન્સેપ્ટ છે? તો કે જે પહેલા આવે છે એ જ પહેલા બહાર નીકળે છે. તો એ કન્સેપ્ટને શું કહેવાય? તો કે ક્યુ ફોલોઝ ફીફો સ્ટ્રક્ચર. ફીફો નું ફૂલ ફોર્મ શું છે? તો કે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. જે લાઇનની અંદર ટિકિટ લેવા માટે પહેલો ઊભો છે એને પહેલી ટિકિટ મળશે અને એ જ વ્યક્તિ ટિકિટ લઈને પહેલા બહાર નીકળશે. ક્લિયર? તો લાઇનની અંદર જે ફર્સ્ટ આવશે અથવા તો ક્યુ ની અંદર જે ફર્સ્ટ આવશે એ જ શું થશે? ફર્સ્ટ આઉટ થશે. જ્યારે સ્ટેપની અંદર ઉલટું કે જે લાસ્ટમાં આવતો હતો એ પહેલા બહાર નીકળતો હતો. તો એની અંદર શું હતું? લાસ્ટ ઇન લાસ્ટ ફર્સ્ટ આઉટ. ઓકે? જ્યારે ક્યુ કયો કન્સેપ્ટ ફોલો કરે છે? ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. ક્લિયર? તો બંને યાદ રાખવાનું કે ક્યુ અને સ્ટેકનો ડિફરન્સ પૂછાય તો આ બધા તમે પોઈન્ટ લખી શકો. સો ફીફો સ્ટ્રક્ચર પ્રમાણે આપણે જોવા જઈએ તો એકોર્ડિંગ ટુ ઇટ્સ ફીફો સ્ટ્રક્ચર, એલિમેન્ટ ઇન્સર્ટેડ ફર્સ્ટ એટલે કે જે એલિમેન્ટ પહેલા ઇન્સર્ટ થયા છે will also be removed first. એ જ પહેલા રિમૂવ થશે. જે લાસ્ટમાં આવ્યો હશે તો જ્યારે રિમૂવ થવાની વાત આવશે ત્યારે એ શું થશે? તો કે લાસ્ટની અંદર બહાર આવશે. તો સિમ્પલ ભાષાની અંદર ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ. વહેલા તે પહેલાના ધોરણે આપણે જે લખીએ ને કે ઘણી જગ્યાએ લખ્યું હોય વહેલા તે પહેલાના ધોરણે. એ વહેલા તે પહેલાના ધોરણેને ઇંગ્લિશમાં શું કહેવાય? ફીફો. ફીફો મીન્સ ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. જે પહેલા આવશે એ જ પહેલા, બરોબર, એને જ પહેલા ચાન્સ આપવામાં આવશે. ક્લિયર? તો આ છે ક્યુ ની બેઝિક ટર્મિનોલોજી. હવે જ્યારે બી કોઈ ડેટા સ્ટ્રક્ચર આવે ત્યારે મેં કીધું એમ કે ડેટા સ્ટ્રક્ચરને આપણે બે રીતે રિપ્રેઝન્ટ કરી શકીએ. ક્યાં બે રીતે? તો કે એક તો આપણે એરે યુઝ કરી શકીએ અને બીજું છે આપણે લિંક લિસ્ટ યુઝ કરી શકીએ. તો લિંક લિસ્ટ એટલે શું એ તો હજી આપણને ક્યાંય ખબર છે નહીં. તો અત્યારે આપણને એક જ કન્સેપ્ટ આવડે છે. આપણે ચેપ્ટર 1 ની અંદર લર્ન કરી ગયા. કયો કન્સેપ્ટ હતો? એરે. બરોબર? તો લિંક લિસ્ટ ને અત્યારે આપણે મારો ચોકડી. તો આપણે ક્યુ ને એરે થી રિપ્રેઝન્ટ કરવું છે. તો કઈ રીતે રિપ્રેઝન્ટ કરી શકાય? તો કે આપણે સ્ટેકનું બી રિપ્રેઝન્ટેશન જોયું હતું કે હોરિઝોન્ટલ અને વર્ટિકલ. તો આ જે છે એ શું છે? તો કે વેક્ટર રિપ્રેઝન્ટેશન ઓફ ક્યુ. એટલે કે ક્યુ નું આપણું એક રિપ્રેઝન્ટેશન છે, એરે રિપ્રેઝન્ટેશન. તો આ જે છે એ શું છે? આપણો એરે છે. બરોબર? એરેની જેટલી સાઈઝ હશે એટલા એલિમેન્ટ આપણે સ્ટોર કરશું. હવે આપણે બે ટર્મિનોલોજી જોઈ હતી કે ફ્રન્ટ અને રિયર. તો આપણે જોયું હતું કે ક્યુ હેઝ અ ટુ પોઇન્ટર, કે આ જે ફિગર છે એની અંદર ક્યુ પાસે બે પોઇન્ટર છે. કયા બે પોઇન્ટર છે? તો કે ફર્સ્ટ છે ફ્રન્ટ પોઇન્ટર અને સેકન્ડ છે રિયર પોઇન્ટર. તો આપણે આવી રીતે એક્ઝામમાં પૂછાય એટલે આવી રીતે ફિગર ડ્રો કરવાની, ફ્રન્ટ પોઇન્ટર અને રિયર પોઇન્ટર બતાવવાના. તો ઇન્સર્શન જે થાય છે એ એમને શું કહેવાય? તો કે રિયર હેન્ડ કહેવાય. અને ડિલીશન થાય છે એને શું કહેવાય? ફ્રન્ટ કહેવાય. ક્લિયર? તો અહીંયા જે આપણો ફ્રન્ટ પોઇન્ટર છે એ કોને પોઈન્ટ કરશે? તો કે બરાબર, which are pointing to the front. એટલે કે ફ્રન્ટ પોઇન્ટર છે એ કોને પોઈન્ટ કરે છે? ફ્રન્ટ એલિમેન્ટને. અને રિયર એલિમેન્ટને કોણ પોઈન્ટર કરે છે? તો કે રિયર પોઇન્ટર. તો જે પહેલો એલિમેન્ટ હોય એને શું કહેવાય? ફ્રન્ટ પોઇન્ટર. આપણે સામે અહીંયા ઊભા હોય, બરાબર, તો આપણે સૌથી પહેલો જે દેખાય એને શું કહેવાય આપણે? તો કે ફ્રન્ટ. અને જે ક્યુ ની અંદર લાસ્ટમાં હોય એને શું કહેવાય? તો કે ભાઈ એન્ડ. બરોબર ને? એન્ડમાં જે હોય એને શું કહેવાય? તો કે રિયર. તો જે ફ્રન્ટ પોઇન્ટર છે એ ક્યુ ની અંદરના સૌથી પહેલા એલિમેન્ટને પોઈન્ટ કરતો હોય. અને રિયર એટલે શું? તો કે ક્યુ ની અંદર એટલે કે લાઈન ની અંદર જે સૌથી છેલ્લો આવ્યો હોય ને એને રિપ્રેઝન્ટ કરતો હોય રિયર પોઇન્ટર. તો સિમ્પલ બે જ વસ્તુ યાદ રાખવાની છે. ફ્રન્ટ કોને પોઈન્ટ કરે? તો કે સૌથી પહેલો જે એલિમેન્ટ હોય ક્યુ નો એને. અને રિયર કોને પોઈન્ટ કરે? જે સૌથી લાસ્ટમાં હોય એને. હવે આપણે બે વસ્તુ યાદ રાખવાની છે કે નવું ઇન્સર્શન હંમેશા ક્યાંથી થાય? ફ્રન્ટ માંથી થાય કે રિયર માંથી થાય? તો કે ક્યુ યાદ રાખવાની. ક્યુ માં નવો ક્યાંથી આવે? પાછળથી. પાછળ એટલે શું? રિયર.
લાઈનમાંથી સૌથી પહેલા કોણ બહાર નીકળે કામ બતાવીને? તો કે જે ફ્રન્ટમાં હોય ઈ. તો ફ્રન્ટમાં હોય એને આપણે શું કહીશું? ફ્રન્ટ પોઇન્ટર. તો ઇન્સર્શન ક્યાંથી થાય? રિયર પોઇન્ટરથી. ડિલીશન ક્યાંથી થાય? ફ્રન્ટ પોઇન્ટથી. ક્લિયર? તો હવે આપણે જ્યારે બી કોઈ ડેટા સ્ટ્રક્ચર લર્ન કરીએ તો એ ડેટા સ્ટ્રક્ચર ઉપર હંમેશા આપણે અમુક બેઝિક ઓપરેશન્સ પરફોર્મ કરી શકીએ. તો ચેપ્ટર 1 ની અંદર આપણે જોયું હતું કે ડેટા સ્ટ્રક્ચરની ઉપર આપણે કયા કયા ઓપરેશન પરફોર્મ કરી શકીએ. બરાબર? તો જેમ સ્ટેકની અંદર આપણે પુશ અને પોપ ઓપરેશન પરફોર્મ કરી શકીએ છીએ, એવી જ રીતે ક્યુ ની ઉપર બી આપણે શું કરી શકીએ? તો કે પુશ અને પોપ ઓપરેશન પરફોર્મ કરી શકીએ. ક્લિયર? તો આપણે જોઈએ કે પુશ અને પોપ ઓપરેશન. તો સપોઝ કે આપણી પાસે એક શું છે? તો કે ક્યુ છે. બરાબર? તો સપોઝ કે આપણી ક્યુ છે. આપણે એરે ડેટા સ્ટ્રક્ચરનો યુઝ કરશું આપણી ક્યુ માટે. બરાબર? પછી તો આ શું છે આપણું? તો કે ક્યુ છે. હવે આ સપોઝ કે ક્યુ ની સાઈઝ શું છે? તો કે n છે. અને એની અંદર જે એલિમેન્ટ સ્ટોર કરશું એ એલિમેન્ટને સ્ટોર કરવા માટે આપણે એક વેલ્યુ નામનો વેરિયેબલ લીધો છે. તો કન્સિડર અ ક્યુ. આપણી ક્યુ ની અંદર શું છે? n એલિમેન્ટ છે. અને જે એલિમેન્ટને આપણે સ્ટોર કરશું એ સ્ટોર કરવા માટે આપણે શું કર્યું છે? વેલ્યુ. તો જે એલિમેન્ટ આપણે ઇન્સર્ટ કરવાના છે એને આપણે શું કહેશું? તો કે વેલ્યુ. હવે જ્યારે ક્યુ છે એની અંદર કોઈ એલિમેન્ટ જ નથી તો ફ્રન્ટ કોને પોઈન્ટ કરશે? ફ્રન્ટ. તો કે ફ્રન્ટ એટલે પહેલો એલિમેન્ટ, પણ કોઈ પહેલામાં એલિમેન્ટ તો હોવો જોઈએ ને. બરાબર? તો ફ્રન્ટ અને રિયર કોઈને પોઈન્ટ નહીં કરતા હોય તો આપણું એરે છે એ ક્યાંથી સ્ટાર્ટ થાય? 0 થી. તો કોઈ છે જ નહીં, તો 0 પોઝિશન ઉપર કોઈ છે જ નહીં, તો સ્ટાર્ટિંગમાં ફ્રન્ટની વેલ્યુ કેટલી છે? -1. રિયરની વેલ્યુ બી કેટલી છે? -1. તો ફ્રન્ટ પોઇન્ટરની વેલ્યુ -1 હોય અથવા તો નલ હોય તો એ શું ઇન્ડિકેટ કરે છે? કે ક્યુ ઇઝ એમ્પ્ટી. તો તમને કોઈ એમ કે ક્યુ એમ્પ્ટી ક્યારે હોય? તો કે વેન ફ્રન્ટ પોઇન્ટર ઇન્ડિકેટ્સ -1 અથવા તો નલ. તો એવા કેસની અંદર શું હોય? ક્યુ એમ્પ્ટી હોય. એટલે કે જ્યારે ફ્રન્ટ પોઇન્ટરની વેલ્યુ છે -1 હોય અથવા તો નલ હોય તો એવા કેસની અંદર શું કહેવાય? ક્યુ એમ્પ્ટી છે. ને જ્યારે ક્યુ એમ્પ્ટી હોય ત્યારે વી કેન નોટ પરફોર્મ ડિલીટ ઓપરેશન. તો એવા કેસની અંદર આપણે ડિલીટ ઓપરેશન પરફોર્મ કરી શકીએ નહીં. ક્લિયર? હવે સપોઝ કે આપણે એક એલિમેન્ટ એડ કર્યો તો નવો એલિમેન્ટ એડ થયો એ ક્યાં થાય? ફ્રન્ટમાં થાય? નહીં, રિયરમાં થાય. તો રિયર છે હંમેશા કોને પોઈન્ટ કરે? તો કે લાસ્ટ એલિમેન્ટ જે આવ્યો હોય. તો રિયર અહીંયા આવી જશે. બરોબર? પછી નેક્સ્ટ એલિમેન્ટ એડ કરી દીધો, પછી ફર્ધર એલિમેન્ટ એડ કરી દીધા. તો જ્યારે લાસ્ટ એલિમેન્ટ આવશે ત્યારે રિયર ક્યાં પહોંચી જશે? અહીંયા. તો આ જે પોઝિશન છે એ શું હતી? આપણી સાઈઝ હતી. તો જ્યારે રિયર પોઇન્ટર છે એની વેલ્યુ ઇન્ક્રીઝ થતા થતા એ શું થઈ જાય છે? ઇટ બીકમ્સ ગ્રેટર ધેન n. કે જ્યારે એની વેલ્યુ છે એ n જેટલી થઈ જાય અથવા તો n થી મોટી થઈ જાય. n એટલે શું? તો કે આપણા નંબર ઓફ એલિમેન્ટ. તો જેટલી સાઈઝ હોય એટલા એલિમેન્ટ આપણે એડ કરી દીધા. તો જ્યારે રિયર ગ્રેટર ધેન ઇક્વલ ટુ n થાય, શું થાય? જે રિયર છે એની વેલ્યુ કાં તો n કરતા મોટી થઈ જાય અથવા તો n જેટલી થઈ જાય. તો એવા કેસમાં શું થાય? કે હવે આ કેસની અંદર આપણે કોઈ નવી વેલ્યુ એડ કરી શકશું? તો કે નહીં. તો આ જે કન્ડિશન અકર થઈ એને શું કહેવાય? તો કે ક્યુ ફૂલ થઈ ગઈ. બરોબર? હવે જ્યારે ક્યુ ફૂલ હોય એટલે આપણે કોઈ નવો ડેટા એની અંદર એડ કરી શકીએ નહીં. સો વેન ધ ક્યુ ઇઝ ફૂલ વી કેન નોટ પરફોર્મ ઇન્સર્ટ ઓપરેશન. કે જ્યારે ક્યુ ફૂલ થઈ જાય છે ત્યારે એવા કેસની અંદર આપણે કોઈ એલિમેન્ટ એની અંદર એડ કરી શકીએ નહીં. તો પુશ ઓપરેશન કે પોપ ઓપરેશન પરફોર્મ કરતા પહેલા આપણે બે વસ્તુ ચેક કરવાની કે સ્ટેક છે એ આપણે કેમ ચેક કરતા હતા સ્ટેકના કેસમાં કે સ્ટેક ફૂલ છે કે એમ્પ્ટી છે. એવી રીતે ક્યુ છે એ ફૂલ છે કે એમ્પ્ટી છે એવું ચેક કરવાનું. તો ઇન્સર્ટ કરતી વખતે ચેક કરવાનું કે ક્યુ ફૂલ છે કે નહીં, ને ડિલીટ કરતી વખતે ચેક કરવાનું કે ક્યુ એમ્પ્ટી છે કે નહીં. કારણ કે એમ્પ્ટી હોય તો કઈ ડિલીટ ન થાય અને ફૂલ હોય તો કઈ એડ ન થાય. ક્લિયર? તો આપણે એક્ઝામ્પલ લઈએ. તો સપોઝ કે આપણી ક્યુ છે. તો જો ક્યુ ને બે એન્ડ હોય. આપણે કીધા હતા ને કે લાસ્ટમાંથી ઇન્સર્ટ થાય અને ફ્રન્ટમાંથી ડિલીટ થાય. તો અત્યારે તો ક્યુ ની અંદર કઈ છે જ નહીં. તો આપણે ફ્રન્ટ પોઇન્ટર અને રિયર પોઇન્ટર કોને પોઈન્ટ કરતા હશે? તો કે કોઈને પોઈન્ટ નહીં કરતા હોય. એટલે ઇનિશિયલી આ યાદ રાખજો કે ફ્રન્ટ અને રિયર ની વેલ્યુ કેટલી છે? -1. ઓકે? આ ઇનિશિયલ કન્ડિશન છે. હવે આપણું ટાસ્ક શું છે? તો કે આ ઇન્સર્ટ 11. આપણે 11 વેલ્યુ છે એને આ ક્યુ ની અંદર એડ કરવી છે. તો હંમેશા ક્યુ ની અંદર નવી વેલ્યુ એડ ક્યાં થાય? તો કે એ ક્યાં થશે? રિયર ની અંદર થશે. ક્યાં થશે? રિયર ની અંદર થશે. ક્લિયર? તો આપણે શું કરશું કે રિયર ની અંદર કઈ રીતે એડ થાય? તો કે રિયર ઇઝ ઇક્વલ ટુ રિયર પ્લસ 1 કરવું પડે. તો રિયર ઇઝ ઇક્વલ ટુ -1 પ્લસ 1 એટલે રિયર કેટલા થઈ ગયા? 0. અત્યારે ખાલી આને જ. હવે શું કરશું? તો કે આ જે આપણું છે
તો એસ ઓફ રિયર ની અંદર આપણે શું કરશું, વેલ્યુ આપણી ઇન્સર્ટ કરી દઈશું. તો આપણી વેલ્યુ છે એ શું થઈ ગઈ, ઇન્સર્ટ થઈ ગઈ. હવે ઘણીવાર શું થાય કે એવું બી બને કે આપણે જે વેલ્યુ એડ કરી છે પહેલી જ વેલ્યુ હોય. તો એવા કેસની અંદર એ જો વેલ્યુ પહેલી જ હોય તો ફ્રન્ટ પોઇન્ટર કોને પોઈન્ટ કરે, પહેલી વેલ્યુને પોઈન્ટ કરે. તો એવા કેસની અંદર ફ્રન્ટ ઇઝ ઇક્વલ ટુ બી શું થાય, ફ્રન્ટ પ્લસ 1 થાય. તો આ કેસમાં ફ્રન્ટ અને રિયર ઇઝ ઇક્વલ ટુ 0 થઈ ગયા. શું કામ, આ જે વેલ્યુ આપણે એડ કરી હતી પહેલી વેલ્યુ હતી, તો ફ્રન્ટ પહેલી વેલ્યુને એડ કરે, રિયર છેલ્લી વેલ્યુને એડ કરે. તો અત્યારે ફર્સ્ટ ગણો કે લાસ્ટ ગણો બંને વેલ્યુ કોણ છે, 11 છે. એટલા માટે ફ્રન્ટ ઇઝ ઇક્વલ ટુ રિયર ઇક્વલ ટુ 0. ક્લિયર. હવે આપણે જોઈએ કે હવે એ ક્યુ ની અંદર આપણે 12 ઇન્સર્ટ કરવા છે. કેટલા ઇન્સર્ટ કરવા છે, 12. તો 11 છે એ તો ઓલરેડી હતા જ, એટલે ફર્સ્ટ એલિમેન્ટ કોણ હતું, 11. તો ફ્રન્ટ ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે નવા એડ કરવા છે, તો નવો એલિમેન્ટ ક્યાં એડ થાય, રિયરમાં. તો નવો એલિમેન્ટ એડ કરતા પહેલા શું કરવું પડે, તો કે સપોઝ આપણો રિયર છે, તો રિયર ઇઝ ઇક્વલ ટુ શું કરવું પડે, રિયર પ્લસ 1. તો રિયર ની વેલ્યુ પહેલા કેટલી હતી, 0. તો કે 0 પ્લસ 1 એટલે કેટલા થઈ ગયા, 1. તો હવે રિયર ઇઝ ઇક્વલ ટુ 1 થઈ ગયું. હવે આપણું જે સ્ટેક છે, સ્ટેકના રિયર ની અંદર આપણે શું કરી દઈશું કે આપણી જે વેલ્યુ છે એને એડ કરશું. તો હવે 12 છે એ શું થઈ ગયું આપણે, તો કે ક્યુ આપણે અહીંયા સોરી એસ એટલે શું થયું, આપણું એરે નું નામ છે, સ્ટેક નહીં પણ ક્યુ. તો ક્યુ ના રિયર ની અંદર એક્સ ને એડ કરી દઈશું. તો એક્સ ની અંદર એડ આપણું એક્સ છે એ 12 છે, તો એ ક્યુ ની અંદર એડ થઈ ગયું. હવે નેક્સ્ટ આપણે શું કરવું છે, તો કે 30 ઇન્સર્ટ કરવા છે. તો સૌથી પહેલા શું થાય, રિયર ઇઝ ઇક્વલ ટુ રિયર પ્લસ 1. તો રિયર 1 હતા એની બદલે હવે શું થઈ ગયા, રિયર ક્યાં આવી ગયા, તો કે રિયર 2. હવે ક્યુ ના રિયર એટલે ક્યુ એસ ઓફ 2 ઉપર આપણો એક્સ એડ થઈ જશે, એટલે 13 છે અહીંયા એડ થઈ ગયો. ક્લિયર. હવે આપણે શું કરવા છે, રિમૂવ 11 કરવા છે. તો અત્યારે સિચ્યુએશન કેવી છે કે 11, 12 અને 13 આપણી પાસે સ્ટેકમાં છે. રિયર ઇઝ ઇક્વલ ટુ 2 છે, બરોબર. તો ખાસ યાદ રાખજો કે અહીંયા મિસ્ટેક શું થાય, તો કે આપણે શું કરીએ, સ્ટેક જ યાદમાં હોય એટલે 11, 12 અને 13. તો લાસ્ટમાં કોણ આવ્યો, 13. તો આપણે રિમૂવ કરી દઈએ 13 ને. પણ યાદ રાખવાનું, સ્ટેકની અંદર ઇન્સર્શન જે છે એ રિયરમાં થાય છે. તો અત્યારે 13 રિયરમાં છે, તો રિયરમાં ઇન્સર્ટ થાય, ડિલીટ થાય નહીં. ડિલીટ ક્યાંથી થાય, ફ્રન્ટમાંથી થાય. એટલે કે આ એન્ડ ઉપરથી ઇન્સર્ટ થાય અને આ એન્ડ ઉપરથી ડિલીટ થાય. તો 13 રિમૂવ નહીં થાય, 11 રિમૂવ થશે. એટલે 11 ને આપણે શું કરી દીધા, રિમૂવ. તો ફ્રન્ટ પોઇન્ટર અત્યારે ખાલી પોઝિશનને પોઈન્ટ કરે છે, તો એવું ચાલે નહીં. તો ફ્રન્ટને બી આપણે શું કરવું પડે, 0 ઉપરથી એક ઇન્ક્રીમેન્ટ કરીને અહીંયા લાવવું પડે. ફ્રન્ટને આપણે શું કરવું પડશે, આ પોઝિશન ઉપર લાવવું પડે ને. તો ફ્રન્ટ ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું, 1. ક્લિયર. તો યાદ રાખવાનું, ઇન્સર્શન ક્યાં થાય, રિયરમાં. રિયરમાં ઇન્સર્ટ કરતી વખતે આર ઇઝ ઇક્વલ ટુ આર પ્લસ 1 થાય. અને ડિલીટ કરતી વખતે શું થાય, તો કે ફ્રન્ટ હોય તો એફ ઇઝ ઇક્વલ ટુ શું થાય, કે એફ પ્લસ 1. અહીંયા કઈ માઇનસ થતું નથી, ત્યાં આપણે શું કરતા, ફ્રન્ટ ઇઝ ઇક્વલ ટુ ફ્રન્ટ પ્લસ 1 કરતા ઇન્સર્ટ ની અંદર. અને ડિલીટ ની અંદર શું કરતા, ફ્રન્ટ ઇઝ ઇક્વલ ટુ ફ્રન્ટ માઇનસ 1. ક્યુ માં બંને પ્લસ જ થાય, ઇન્સર્ટ હોય તો રિયર પ્લસ થાય અને ડિલીટ હોય તો ફ્રન્ટ પ્લસ થાય. ક્લિયર. હવે ઇન્સર્ટ 14, તો અહીંયા શું મિસ્ટેક થાય ખબર, અહીંયા એડ કરી દે. ઘણા શું કરે, 14 ને અહીંયા એડ કરે. પણ યાદ રાખવાનું, લાસ્ટ ની અંદર હંમેશા નવું એડ થાય. તો 14 છે એ ક્યાં થશે, 12 પહેલા એડ થશે કે 13 પછી, તો ઓબ્વિયસ છે લાસ્ટમાં એડ થાય. તો ફ્રન્ટ ની અંદર 12 છે એ શું છે, ફ્રન્ટ. તો ફ્રન્ટમાં એડ ન થાય, રિયરમાં એડ થાય. તો પોઝિશન નંબર 3 ઉપર એડ થશે કે પોઝિશન નંબર 1 ઉપર, તો કે 1 તો ઓક્યુપાય છે, આની પોઝિશન કોઈ ઇન્ડિકેટ નથી કરતું, એટલે 14 લાસ્ટમાં જ એડ થશે, એટલે 14 લાસ્ટમાં એડ થઈ ગયા. ક્લિયર. હવે ઇન્સર્ટ 15, તો આમાં અગેન ક્યાં ઇન્સર્ટ થશે, અહીંયા કે અહીંયા. આપણી પાસે બે પોઝિશન, ફર્સ્ટ અને લાસ્ટ. તો ઓબ્વિયસલી લાસ્ટમાં જ ઇન્સર્ટ થાય. તો ફ્રન્ટ રિયર 4 અને રિયર 4 ની અંદર આપણે શું કરી દીધા છે કે ન્યૂ 15 એડ કરી દીધા. હવે ઇન્સર્ટ 16, તો 16 ક્યાં ઇન્સર્ટ થશે, તો કે આ ફ્રન્ટ પોઝિશન છે આપણી, આ ફ્રન્ટ પોઝિશન છે, આ રિયર પોઝિશન છે. તો રિયર ઇઝ ઇક્વલ ટુ રિયર પ્લસ 1 કરો તો ફ્રન્ટ 1 છે, રિયર 4, તો 4 પ્લસ 1 એટલે 5. તો સાઈઝ ની બહાર જતું રહે છે, બરોબર. એટલે શું થાય છે કે રિયર ગ્રેટર દેન n થઈ જાય છે. તો જ્યારે આવી કન્ડિશન હોય ત્યારે એને શું કહેવાય, કે ક્યુ છે એ આપણી શું છે, ફૂલ છે. તો ક્યુ ઓવરફ્લો અકર થઈ જાય છે. શું કામ, તો કે ક્યુ છે એ ફૂલ છે. તો હવે 16 ને આપણે એડ કરી શકશું નહીં. તો જો તમે ધ્યાનથી જોયું હોય તો ક્યુ ની સાઈઝ કેટલી હતી, 1 2 3 4 અને 5. ક્યુ ની અંદર એલિમેન્ટ કેટલા છે, તો કે 1 2 3 ને 4. તો છતાં બી આપણે ક્યુ માં કઈ એડ નથી કરી શકતા.
તો ક્યુ ની અંદર એક પોઝિશન ખાલી છે છતાં આપણે ક્યુ ની અંદર કઈ એડ નથી કરી શકતા. શું કામ? કારણ કે ક્યુ ની એક લિમિટ છે કે ઇન્સર્શન રિયરમાં જ થાય અને ડિલીશન છે એ ફ્રન્ટમાંથી જ થાય. તો આ જે થયો એ શું થયો? ક્યુ નો ડિસએડવાન્ટેજ થયો. આ શું થયો? ક્યુ નો ડિસએડવાન્ટેજ. એને રિમૂવ કરવા માટે આપણે આગળ બીજો કન્સેપ્ટ જોશું. તો આ અત્યારે આ કેસની અંદર શું છે કે ક્યુ ફૂલ થઈ એટલે આપણે ક્યુ ની અંદર નવો એલિમેન્ટ એડ કરી શકશું નહીં. ક્લિયર? તો ક્યુ ફૂલ છે એની કન્ડિશન શું છે કે ઇફ રિયર ગ્રેટર ધેન એન ઇક્વલ ટુ n, તો એવા કેસની અંદર ક્યુ ને શું કહેવાય? ફૂલ. અને જ્યારે ફ્રન્ટ છે એની વેલ્યુ શું હોય તો કે -1 હોય તો એ શું ઇન્ડિકેટ કરે છે? ક્યુ છે એ શું છે? એમ્પ્ટી છે. ક્લિયર? તો આપણે કમ્પ્લીટ એક્ઝામ્પલ જોઈ લીધું પુશ અને પોપ ઓપરેશનનું ક્યુ માટે. હવે આપણે બંનેના શું કરશું? એલ્ગોરિધમ જોશું. ક્લિયર? તો સૌથી પહેલા આપણે જોઈએ એલ્ગોરિધમ ફોર પુશ ઓપરેશન, કે ભાઈ પુશ ઓપરેશન માટે આપણે એલ્ગોરિધમ જોવો છે. ક્લિયર? તો આપણને ખ્યાલ છે કે એલ્ગોરિધમ કઈ રીતે સ્ટાર્ટ થાય? તો કે સૌથી પહેલા એલ્ગોરિધમનું નેમ લખો કેપિટલની અંદર. ક્લિયર? તો પુશ ઓપરેશન આપણે લખ્યું. હવે આ પુશ ફંક્શન નામ આપણે પુશ નામનું એક ફંક્શન બનાવશું. જ્યારે બી પુશ કરવું હોય ત્યારે આપણે ફંક્શનને પ્રોગ્રામની અંદર કોલ કરાવશું. તો એ ફંક્શનની અંદર આપણે 4 પેરામીટર પાસ કરીએ છીએ. તો ફર્સ્ટ પેરામીટર શું છે તો કે આપણો એરે, કે જેની અંદર આપણે એલિમેન્ટને એડ કરવાના છે. તો વોટ ઇઝ એસ? તો કે એસ ઇઝ ધ એરે ઓફ એન એલિમેન્ટ, કે એન સાઇઝનો આપણો શું છે? ક્યુ છે, અથવા તો એન સાઇઝનો આપણો એરે છે. ફ્રન્ટ શું છે તો કે આપણને ખ્યાલ છે આપણો શું છે? ફ્રન્ટ પોઇન્ટર છે. ફ્રન્ટ પોઇન્ટર કોને પોઇન્ટ કરે? તો કે ફર્સ્ટ એન્ડ ઓફ ધ ક્યુ, એટલે કે ક્યુ નો જે પહેલો છેડો છે એને કોને પોઇન્ટ કરે છે? ફ્રન્ટ. રિયર એટલે શું? તો કે પાછળ. એટલે રિયર શું છે તો કે આપણો રિયર પોઇન્ટર છે એ કોને પોઇન્ટ કરે છે? તો કે લાસ્ટ એન્ડ ઓફ ધ ક્યુ. અને x શું છે તો કે x ઇઝ ધ વેલ્યુ ધેટ વી વોન્ટ ટુ ઇન્સર્ટ. તો x શું છે તો કે વેલ્યુ ટુ બી ઇન્સર્ટેડ, કે જે વેલ્યુ આપણે ક્યુ ની અંદર એડ કરવી છે. કારણ કે આપણે અત્યારે કયું ઓપરેશન જોઈ રહ્યા છે? પુશ ઓપરેશન. ક્લિયર? તો હવે આપણે જોઈએ એનો એલ્ગોરિધમ કઈ રીતે વર્ક કરે છે. તો સૌથી પહેલા જોઈએ કે કોઈ બી ઓપરેશન પરફોર્મ કરતા પહેલા આપણે બે કન્ડિશન ચેક કરવી પડે કે આઈધર ધ ક્યુ ઇઝ ઓવરફ્લો ઓર ક્યુ ઇઝ અંડરફ્લો. હવે ડિપેન્ડ્સ ઓન ઓપરેશન. પુશ ઓપરેશન છે કે પોપ ઓપરેશન? તો પુશ ઓપરેશન ની અંદર આપણે સૌથી પહેલા શું ચેક કરવું પડે? ઓવરફ્લો. કારણ કે ક્યુ ની અંદર જગ્યા જ ન હોય તો આપણે ન્યૂ એલિમેન્ટ એડ કઈ રીતે કરી શકીએ? બરોબર ને? તો સ્ટેપ 1, ચેક ફોર ધ ક્યુ ઓવરફ્લો. તો ક્યુ ઓવરફ્લો છે એ કઈ રીતે આપણને ખબર પડશે? તો કે જ્યારે રિયર ગ્રેટર ધેન એન્ડ ઇક્વલ ટુ સાઇઝ, કે આપણે એલિમેન્ટ એડ કરતા કરતા સાઇઝ સુધી પહોંચી જાય, ત્યાં આપણે જેટલી સાઇઝ હોય એટલા એલિમેન્ટ એડ કરી શકીએ, સાઇઝ થી વધુ એલિમેન્ટ એડ કરી શકીએ નહીં. તો ચેક કરો કે ઇફ રિયર ગ્રેટર ધેન ઇક્વલ ટુ સાઇઝ, કે રિયર ની વેલ્યુ છે એ સાઇઝ થી જ્યાં સુધી નાની છે ત્યાં સુધી તમે એડ કરી શકશો. જેવી રિયર ની વેલ્યુ સાઇઝ ની જેટલી થઈ ગઈ અથવા તો એનાથી વધુ થઈ ગઈ તો એવા કેસની અંદર તમે એની અંદર એલિમેન્ટ એડ કરી શકો નહીં. તો જો આ કન્ડિશન હોય તો આપણે શું લખવું પડે? ક્યુ ઇઝ ઓવરફ્લો, અને આપણે એલ્ગોરિધમ માંથી બહાર નીકળી જાવ. જો આ કન્ડિશન નથી તો આપણે સ્ટેપ 2 ફોલો કરશું. તો સ્ટેપ 2 શું કહે છે? આપણી ક્યુ છે ઇનિશિયલી ફ્રન્ટ અને રેર, બરાબર? આ આપણો શું છે? ફ્રન્ટ, અને આ શું છે? રેર. બંને ઇનિશિયલી શું હોય? -1 હોય. તો ઇન્ક્રીમેન્ટ ધ રેર પોઇન્ટર, કારણ કે આપણે ફર્સ્ટ અહીંયા વેલ્યુ એડ કરવાની છે ને, તો રેર પોઇન્ટરને આપણે અહીંયા લાવવો છે. તો -1 + 1 કરો તો જ આ પોઝિશન આવે ને 0. તો ઇન્ક્રીમેન્ટ ધ રેર પોઇન્ટર. તો રેર પોઇન્ટર એટલે શું થાય? રેર ઇઝ ઇક્વલ ટુ રેર + 1. ઓકે. હવે આ જે પોઝિશન છે એ પોઝિશનની અંદર આપણે શું કરશું? વેલ્યુને એડ કરી દઈશું. તો આપણા ક્યુ નું નામ શું છે? એસ. તો ઇન્સર્ટ એન એલિમેન્ટ એટ ધ રેર ઓફ ધ ક્યુ. તો એને કઈ રીતે લખાય કે એસ ને એની અંદર કઈ પોઝિશન ઉપર આપણે એડ કરવું છે? તો પોઝિશનને હંમેશા આપણે બ્રેકેટમાં લખીએ છીએ. તો એસ ઓફ રેર ની અંદર આપણે એક્સ ને શું કરી દઈશું? એડ કરી દઈશું. તો એસ ઓફ રિયર ની અંદર એક્સ ને શું કરી દો? એડ કરી દો. હવે એવું બી બને કે આપણે જે એલિમેન્ટ એડ કર્યો છે ફર્સ્ટ એલિમેન્ટ હોય, તો આપણો ફ્રન્ટ છે હંમેશા કોને પોઇન્ટ કરે છે? ફર્સ્ટ એલિમેન્ટને પોઇન્ટ કરે છે. તો એવા કેસની અંદર આપણે ફ્રન્ટ પોઇન્ટરને બી શું કરવો પડે? સેટ કરવો પડે. તો સેટ ધ ફ્રન્ટ પોઇન્ટર. ફ્રન્ટ પોઇન્ટર કઈ રીતે સેટ થાય? તો કે if front is equal to -1, આપણે આ એલિમેન્ટ એડ કર્યા પછી જો ફ્રન્ટ છે -1 હોય તો એ રોંગ ઇન્ડિકેશન છે. શું કામ? કારણ કે ફ્રન્ટ પોઇન્ટર હંમેશા કોને પોઇન્ટ કરે છે? ફર્સ્ટ એલિમેન્ટને. ક્લિયર? તો જો ફ્રન્ટ
આપણે વેલ્યુ એડ કર્યા પછી ફ્રન્ટ -1 હોય તો એને આપણે શું કરવું પડે? ફ્રન્ટ ઇઝ ઇક્વલ ટુ 0 કરવું પડે. એટલે હવે રેર ઇઝ ઇક્વલ ટુ ફ્રન્ટ ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ ગયા? 0. અને શું કરજો? ફિનિશ્ડ અને એક્ઝિટ. બરાબર. તો હવે બાકી નવો એલિમેન્ટ એડ કરો છે તો સ્ટેપ 2 થી સ્ટેપ 4 ની પ્રોસેસ આપણે અગેન પાછી શું કરવાની? રિપીટ કરવાની. એટલે જ્યારે બી નવો એલિમેન્ટ એડ કરો છે ત્યારે પહેલા rear is equal to rear plus 1, પછી એ પોઝિશન ઉપર આપણે શું કરી દેવાનું? x ને ઇન્સર્ટ કરી દેવાનું અને આ ચેક કરવાનું. બરોબર. તો આ ખાલી ફર્સ્ટ ટાઈમ જ રન થશે, બાકીના કેસમાં તો આ બંને સ્ટેપ જ રન થશે. ક્લિયર? તો હવે આપણે જોઈએ કે આ આપણી શું છે? તો કે ક્યુ છે. બરોબર. સ્ટેપ 1 ચેક ફોર ધ ક્યુ ઓવરફ્લો. તો rear greater than equal to size. સપોઝ સાઇઝ છે આપણી n is equal to કેટલા છે? 5. તો અત્યારે rear કેટલા છે? -1 greater than equal to 5 નહીં, એટલે આપણે આની અંદર આ કન્ડિશનમાં એન્ટર થશું નહીં. તો ઇન્ક્રીમેન્ટ ધ rear પોઇન્ટર. તો હવે શું થાય? ઇનિશિયલી ક્યુ એમ્પ્ટી છે તો ફ્રન્ટ ને rear is equal to કેટલા છે? -1. તો હવે આપણે rear ની અંદર 1 એડ કરીએ તો rear કેટલા થઈ જાય? તો કે rear is equal to 0 થઈ ગયા. ક્લિયર? હવે શું કરવાનું છે? તો કે s ઓફ rear ની અંદર x ને એડ કરજો. તો આપણે 12 છે તો આપણે 12 ને શું કરી દીધા? rear માં એડ કરી દીધા. હવે આપણો જો એડ કરેલો એલિમેન્ટ ફર્સ્ટ હોય તો એવા કેસની અંદર આપણે ચેક કરવું પડે કે ફ્રન્ટ ઇઝ ઇક્વલ ટુ -1 હોય તો ફ્રન્ટ ને બી આપણે કેટલું કરી દેવું પડે? 0. ઓકે. હવે અગેન મારે નવો એલિમેન્ટ એડ કરવો છે તો અત્યારે rear કેટલા છે? 0 ગ્રેટર ધેન એન્ડ ઇક્વલ ટુ 5 નથી, તો આ કન્ડિશન અગેન રોંગ થઈ. તો rear is equal to rear plus 1, તો 0 plus 1 એટલે કેટલા થઈ ગયા? તો કે 1 થઈ ગયા. તો rear 1 થઈ ગયું. હવે સ્ટેકના rear માં x ને એડ કરી દો તો 13 ને શું કરી દીધું? rear માં એડ કરી દીધા. બરોબર. હવે આ ફર્સ્ટ એલિમેન્ટ નથી એટલે આપણે આ કન્ડિશન ચેક કરાવવાની જરૂર પડશે નહીં. હવે આ બે સ્ટેપ છે એ દર વખતે રિપીટ થશે. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી rear છે એ ગ્રેટર ધેન એન્ડ ઇક્વલ ટુ n. આ કન્ડિશન છે એ આ કન્ડિશન શું થવું જોઈએ? તો કે જ્યાં સુધી આ કન્ડિશન આપણી સાચી નથી ત્યાં સુધી આપણે શું કરશું? એડ કરશું. જેવી આ કન્ડિશન ટ્રુ થઈ ગઈ એટલે આપણું ઇન્સર્શન છે એ શું થઈ જશે? સ્ટોપ થઈ જશે. ક્લિયર? તો હવે આપણે 14 એડ કરવા છે તો પહેલા શું કરવાનું? rear is equal to rear plus 1, rear is equal to 2 થઈ ગયા. હવે ત્યાં 14 એડ થઈ ગયા. હજી એક ન્યુ એડ કરવું છે તો rear is equal to rear plus 1 એટલે 3. અહીંયા 15 શું થઈ ગયા? કે q ના rear ની અંદર આપણે શું થઈ ગયું? x વેલ્યુ એડ થઈ ગઈ. હવે નેક્સ્ટ rear એટલે ઇક્વલ ટુ 4 અને 10 છે ત્યાં શું થઈ ગયા? એડ થઈ ગયા. હવે આ કેસની અંદર શું થઈ ગયું? કે rear is equal to n, એટલે કે જેટલી સાઇઝ હતી ત્યાં આપણો rear પોઇન્ટર છે પહોંચી ગયો છે. બંનેની વેલ્યુ સેમ થઈ ગઈ એટલે આ કેસની અંદર શું થઈ ગયું? કે q ફૂલ થઈ ગઈ. q ફૂલ થઈ ગઈ એટલે હવે ઇન્સર્ટ ઓપરેશન થશે નહીં અને આપણે શું થઈ ગયું? એક્ઝિટ થઈ જશું. ક્લિયર? તો આ થયું આપણું પુશ ઓપરેશન. તો પુશ ઓપરેશન ની અંદર આપણે શું કરવાનું છે? તો કે એલ્ગોરિધમ ની અંદર સૌથી પહેલા તો આપણે શું ચેક કરવાનું છે? કે ઓવરફ્લો કન્ડિશન ચેક કરવાની છે. ઓકે. ઓવરફ્લો કન્ડિશન કઈ રીતે ચેક થાય? તો કે rear greater than equal to n. જો rear ની વેલ્યુ છે સાઇઝ જેટલી અથવા એનાથી મોટી હોય તો સિમ્પલ એવા કેસની અંદર આપણે નવો એલિમેન્ટ ઇન્સર્ટ કરી શકીએ નહીં. અને છતાં આવી કન્ડિશન છતાં બી આપણે ટ્રાય કરીએ તો ઓવરફ્લો કરે એવી એરર આપે. આવું નથી તો શું કરવાનું? તો કે q જો ફૂલ ના હોય તો we can insert an element in the q. કઈ રીતે આપણે એલિમેન્ટ એડ કરી શકીએ? તો કે સિમ્પલી rear પોઇન્ટર ને 1 થી ઇન્ક્રીમેન્ટ કરજો અને પછી સ્ટેકના q ના rear ની અંદર આપણી જે વેરિયેબલ x છે એ x એટલે આપણી જે વેલ્યુ છે તો એ વેલ્યુને આપણે સિમ્પલી શું કરજો? q ના લાસ્ટ ની અંદર એડ કરજો. તો આ એલ્ગોરિધમના સ્ટેપ્સ છે એની શું છે? તો કે ડિસ્ક્રિપ્શન છે. બરોબર. હવે આપણે પોપ ઓપરેશન છે તો પોપ ઓપરેશન માટેનો એલ્ગોરિધમ જોઈએ. તો એલ્ગોરિધમ કઈ રીતે સ્ટાર્ટ થાય છે? તો કે સૌથી પહેલા એલ્ગોરિધમનું નેમ લખવાનું. એની અંદર આપણે કેટલા પેરામીટર પાસ કરીએ છીએ? તો કે 4 પેરામીટર. s શું છે? તો કે આપણને બધાને ખ્યાલ છે કે આપણો એરે છે, એની સાઇઝ n છે. ફ્રન્ટ આપણો શું છે? ફ્રન્ટ પોઇન્ટર છે. રિયર આપણો શું છે? રિયર પોઇન્ટર છે. અને x શું છે? તો કે જે વેલ્યુ આપણે ડિલીટ કરવાની છે. તો આ ડિલીટ ઓપરેશન છે એટલે કે પોપ ઓપરેશન છે. તો એની માટે પહેલા આપણે ચેક કરવું પડે કે આપણી જે q છે એ ખાલી નથી ને. બરોબર. q ની અંદર કોઈ એલિમેન્ટ જ નથી તો આપણે ડિલીટ કોને કરશું? તો q ની અંદર કોઈ એલિમેન્ટ ના હોય એટલે આપણો જે ફ્રન્ટ છે એની વેલ્યુ કેટલી હોય? તો કે -1. તો if front is equal to -1 તો એનો મતલબ q શું થઈ ગયો? એમ્પ્ટી. તો સ્ટેપ 1 ચેક ફોર ધ q અંડરફ્લો. તો અંડરફ્લો કઈ રીતે ચેક થાય? if front is equal to -1
આપણે એરે યુઝ કરશું એટલે એરેની ઇન્ડેક્સ 0 થી સ્ટાર્ટ થાય. તો ત્યારે ફ્રન્ટની વેલ્યુ કેટલી હોય? -1 હોય. એનો મતલબ કે ફ્રન્ટ હંમેશા પહેલા એલિમેન્ટને પોઈન્ટ કરે. કોઈ એલિમેન્ટ જ ના હોય તો એની વેલ્યુ -1 હોય. તો ફ્રન્ટની વેલ્યુ -1 છે એનો મતલબ ક્યુ કેવો છે? અંડરફ્લો છે. બરાબર. સપોઝ કોઈ ક્યુ છે 1 થી સ્ટાર્ટ કરે તો એવા કેસમાં ફ્રન્ટની વેલ્યુ કેટલી હોય? 0. તો એ કન્ડિશન બી આપણે લઈ લીધી કે ફ્રન્ટ 0 હોય તો એવા કેસની અંદર આપણે શું ટાઈપ કરશું કે ક્યુ છે એ શું છે? અંડરફ્લો છે. ને ક્યુ અંડરફ્લો હોય તો પોપ ઓપરેશન પરફોર્મ થઈ શકે નહીં. એટલા માટે આપણે એલ્ગોરિધમ માંથી શું થઈશું? બહાર નીકળી જશું. ક્લિયર? સમજાય છે ને બધાને? ઓકે. હવે સપોઝ આ કન્ડિશન રોંગ છે. એનો મતલબ કે આપણી પાસે ક્યુ ની અંદર કોઈક વેલ્યુ છે. તો એવા કેસની અંદર શું થશે કે એ જે વેલ્યુ છે એને આપણે ડિલીટ કરવી છે. તો રિમૂવ એન એલિમેન્ટ ફ્રોમ ધ ક્યુ. તો ક્યુ ની અંદર રિમૂવ છે હંમેશા ફ્રન્ટમાંથી થાય. તો ફ્રન્ટ ની અંદર જે પહેલી વેલ્યુ છે એને શું કરજો? ડિલીટ કરજો. તો ડિલીટ હંમેશા ક્યાંથી થાય છે? સોરી ઓકે, સ્ટેકના ફ્રન્ટમાંથી વેલ્યુને આપણે શું કરી દીધી? ડિલીટ કરી દીધી. તો ફ્રન્ટમાંથી 10 આપણે ડિલીટ કરી દીધા. તો હવે આપણું જે નેક્સ્ટ વેલ્યુ જે છે સપોઝ કે 11 આ આપણી ફ્રન્ટ થાય ને, બરોબર? તો એની માટે આપણે શું કરવું પડે? તો કે ફ્રન્ટ ને ફ્રન્ટ +1 કરવો પડે. તો સૌથી પહેલા એક વેલ્યુ ડિલીટ કરો. ડિલીટ કરેલી વેલ્યુને પ્રિન્ટ કરો. કઈ ડિલીટ થઈ? તો કે 10. તો પ્રિન્ટ ધ પોપ એલિમેન્ટ. પ્રિન્ટ કરવાથી આપણને ખબર પડશે કે આપણે વેલ્યુ ડિલીટ થઈ કે નહીં. તો પ્રિન્ટ કરવા માટે આપણે શું કરશું? રાઈટ એક્સ. એટલે આપણે શું કરી દીધું કે એક વેલ્યુને ડિલીટ કરી એને પ્રિન્ટ કરી દીધી. હવે નેક્સ્ટ શું કરશું કે સપોઝ ક્યુ ની અંદર એક જ એલિમેન્ટ હોય ને એ ડિલીટ કરી દીધો તો આપણે નેક્સ્ટ ચેક કરવું પડે ને કે ક્યુ એમ્પ્ટી છે કે નહીં. બરાબર? તો ચેક ફોર ક્યુ એમ્પ્ટી અથવા તો ચેક ફોર એમ્પ્ટી ક્યુ. તો ખબર કેમ પડે? તો કે જે રેર પોઇન્ટર છે એ કોને પોઈન્ટ કરતો હોય? લાસ્ટ એલિમેન્ટને. ફ્રન્ટ પોઇન્ટર કોને પોઈન્ટ કરતો હોય? ફર્સ્ટ એલિમેન્ટને. તો જ્યારે ફર્સ્ટ એલિમેન્ટ અને લાસ્ટ એલિમેન્ટ બે એક જ હોય એનો મતલબ થયો કે ક્યુ ની અંદર એક જ એલિમેન્ટ છે. તો ઇફ ફ્રન્ટ ઇઝ ઇક્વલ ટુ રિયર, ફ્રન્ટ અને રિયર બેની વેલ્યુ સેમ થઈ જાય ત્યારે સમજવાનું ક્યુ કેવી છે? ખાલી છે. ક્લિયર? તો એવા કેસની અંદર આપણે ફ્રન્ટ પોઇન્ટર અને રિયર પોઇન્ટરને શું કરવા? આપણે રીસેટ કરવા પડે. એટલે ફ્રન્ટ ઇઝ ઇક્વલ ટુ 0 અને રિયર ઇઝ ઇક્વલ ટુ 0 અથવા તો ફ્રન્ટ ઇઝ ઇક્વલ ટુ -1 અને રિયર ઇઝ ઇક્વલ ટુ -1. બટ સપોઝ આ કેસની અંદર ફ્રન્ટ ને રિયર બે સેમ નથી. ફ્રન્ટ કેટલા છે? તો કે 0 અને રિયર કેટલા છે? 1. તો અગેન આપણે શું કરવું છે? ફ્રન્ટ ઇઝ ઇક્વલ ટુ ફ્રન્ટ +1 કરવું પડશે ને. તો ફ્રન્ટ ઇઝ ઇક્વલ ટુ ફ્રન્ટ +1 એટલે હવે ફ્રન્ટ અહીંયા આવી ગયો અને રિયર અહીંયા આવી ગયો. આ એલિમેન્ટ ડિલીટ થઈ ગયો એને પ્રિન્ટ કરજો 11. ફ્રન્ટ ઇઝ ઇક્વલ ટુ રિયર. તો હવે શું થઈ ગયું? ફ્રન્ટ રિયર બંને 0 થઈ જશે અથવા તો -1 થઈ જશે. બરાબર? જો આવું હોય તો એટલે ફિનિશ્ડ અને એક્સિટ. તો સિમ્પલ શું કરવાનું છે? પોપ ઓપરેશન ની અંદર પહેલા અંડરફ્લો કન્ડિશન માટે ચેક કરો. તો કન્ડિશન શું છે? ફ્રન્ટ ઇઝ ઇક્વલ ટુ -1 તો ક્યુ અંડરફ્લો નથી. તો સ્ટેકના ફ્રન્ટમાંથી ક્યુ ના ફ્રન્ટમાંથી એલિમેન્ટને ડિલીટ કરો. ડિલીટ કરેલા એલિમેન્ટને પ્રિન્ટ કરો અને ચેક કરો કે ફ્રન્ટ ને રેર ની પોઝિશન શું છે. બરાબર? અને એ પ્રમાણે આપણે આગળ વર્ક કરશું. તો એક્ઝામ્પલ જોઈએ. તો આ કન્ડિશન ની અંદર શું છે? તો કે ફ્રન્ટ ઇઝ ઇક્વલ ટુ 0 છે, રિયર ઇઝ ઇક્વલ ટુ 3 છે. ઇન્સર્શન હંમેશા ક્યાંથી થાય? રિયર માંથી. ડિલીશન હંમેશા ક્યાંથી થાય? ફ્રન્ટ માંથી. ક્લિયર? તો આપણે 12 ડિલીટ કરવા છે તો 12 ને આપણે ડિલીટ કરીએ. તો 12 ડિલીટ થઈ ગયા. તો ફ્રન્ટ છે ખાલી પોઝિશન ને કોઈ દિવસ પોઈન્ટ ના કરે એટલે આપણે શું કરવું પડે? ફ્રન્ટ ઇઝ ઇક્વલ ટુ ફ્રન્ટ +1 કરવું પડે ને. ક્લિયર? તો ફ્રન્ટ ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? 1 થઈ ગયું. હવે 30 ડિલીટ કરો તો 30 ડિલીટ થઈ ગયા. તો ફ્રન્ટ ઇઝ ઇક્વલ ટુ ફ્રન્ટ +1 કરો તો આપણે ફ્રન્ટ કેટલા થઈ જશે? તો કે ફ્રન્ટ ઇઝ ઇક્વલ ટુ 2. હવે ફ્રન્ટ માંથી શું કરો? સ્ટેકના ફ્રન્ટ માંથી વેલ્યુને ડિલીટ કરો તો વેલ્યુ ડિલીટ થઈ ગઈ. ડિલીટ થયેલી વેલ્યુ પ્રિન્ટ થઈ ગઈ. પછી આ કન્ડિશન ચેક થઈ બંને સેમ નથી એટલે એલ્સ પાર્ટમાં ગયા. એલ્સ પાર્ટમાં ફ્રન્ટ ઇઝ ઇક્વલ ટુ ફ્રન્ટ +1 તો 2 + 1 એટલે ફ્રન્ટ કેટલા થઈ ગયા? હવે તો કે ફ્રન્ટ ઇઝ ઇક્વલ ટુ 3, રિયર ઇઝ ઇક્વલ ટુ 3. તો સ્ટેકના આપણે ક્યુ ના ફ્રન્ટમાંથી વેલ્યુને શું કરશું? ડિલીટ કરશું. તો એસ ઓફ ફ્રન્ટ એટલે 3 તો એસ ઓફ 3 ઉપરથી 15 ને આપણે ડિલીટ કરી દીધા. ડિલીટ કરેલી વેલ્યુને પ્રિન્ટ કરી. હવે કન્ડિશન ચેક કરો. ફ્રન્ટ ઇઝ ઇક્વલ ટુ રિયર, ફ્રન્ટ ઇઝ ઇક્વલ ટુ રિયર. હા. તો આવા કેસની અંદર શું થાય? હવે આગળ કોઈ ડિલીટ કરવા માટે નવો એલિમેન્ટ છે નહીં. તો ફ્રન્ટ અને રિયર પોઇન્ટરને આપણે શું કરવા પડે? ફરીવાર રીસેટ કરવા પડે. તો ફ્રન્ટ ઇઝ ઇક્વલ ટુ 0 અને રિયર ઇઝ ઇક્વલ ટુ 0. હવે યાદ રાખવાનું કે જો તમારી એરે 1 થી સ્ટાર્ટ થતો હોય તો આ કન્ડિશન લખવાની. તમારો એરો 0 થી સ્ટાર્ટ થતો હોય તો ફ્રન્ટ ઇઝ ઇક્વલ ટુ શું કરવાનું? -1 અને રિયર ઇઝ ઇક્વલ ટુ -1.
તો હવે આપણે શું કરશું કે આપણે 0 થી સ્ટાર્ટ થાય છે તો rear is equal to -1, front is equal to -1. અને હવે આ કેસની અંદર આપણી q છે એ કેવી છે? એમ્પ્ટી છે. ક્લિયર? તો આઈ હોપ કે તમને બધાને પોપ ઓપરેશન છે એ ઇઝીલી સમજાઈ ગયો છે. ક્લિયર? તો આપણે ફાસ્ટ ફોરવર્ડમાં જોઈ લઈએ કે ફર્સ્ટ સ્ટેપની અંદર શું કર્યું હતું તો કે ક્યુ અંડરફ્લો કન્ડિશન ચેક કરો. કઈ રીતે ખબર પડે તો કે ફ્રન્ટ ઇઝ ઇક્વલ ટુ -1 હોય એનો મતલબ ક્યુ એમ્પ્ટી છે. એમ્પ્ટી હોય છતાંય તમે ડિલીટ કરવાની ટ્રાય કરો તો અંડરફ્લો એરર આપશે. પણ એમ્પ્ટી નથી તો શું કરો? ક્યુ એમ્પ્ટી નથી તો તમે ડિલીટ કરો છો. તો ડિલીટ કરવા માટે શું કરવું પડે? પહેલા ફ્રન્ટ પોઇન્ટરને એક ઇન્ક્રીમેન્ટ કરવો પડે અને પછી ક્યુ ના ફ્રન્ટમાંથી વેલ્યુને ડિલીટ કરજો. ઓકે, તો આઈ હોપ કે તમને આજનો ટોપિક છે એ સારી રીતે સમજાઈ ગયો છે. આજે આપણે ક્યાં ક્યાં ટોપિક લર્ન કર્યા તો કે વોટ ઇઝ ક્યુ, પછી રિયલ લાઈફ એક્ઝામ્પલ ઓફ ક્યુ, પછી પુશ એન્ડ પોપ ઓપરેશન ઓફ ધ ક્યુ, ને લાસ્ટમાં આપણે બંનેના શું જોયા તો કે પુશ ઓપરેશન માટે અને પોપ ઓપરેશન માટે આપણે શું જોયું તો કે બંને માટે આપણે એલ્ગોરિધમ